નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યારસીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારોની શરૂઆત નવસારીથી, જ્યાં બિલીમોરામાં પોલીસ અને શાર્પશૂટર ગેંગ વચ્ચે ઘર્ષણ થયું। હથિયારોની લેવડ-દેવડ કરતી ગેંગના શાર્પશૂટર સાથે ઘર્ષણ સર્જાયું છે। શાર્પશૂટર ગેંગના શખ્સોએ પોલીસ પર ગોળીબાર કર્યો છે। સ્વ બચાવમાં પોલીસની ટીમે પણ ગોળીબાર કર્યો। બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસનો બનાવ છે, જ્યાં હથિયારો આપવા આવેલા એક શખ્સને ગોળી વાગી હતી। પોલીસે 4 લોકોને ઝડપીને આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ અને 27 કાર્ટ્રીજ જપ્ત કરવામાં આવી છે। તો પોલીસે બાતમી મળી હતી કે શાર્પશૂટર ગેંગને કેટલાક લોકો હથિયારો આપવાના છે। તેઓ હોટેલમાં રોકાયા। આ માહિતીના આધારે પોલીસની ટીમે નજર રાખીને દરોડા પાડ્યા। તો આરોપીઓ ધરપકડથી બચવા માટે પોલીસ પર ગોળીબાર પણ કર્યો છે। પછી પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો, જેમાં એક આરોપીના પગમાં ગોળી વાગી। ઝડપાયેલા 4 આરોપીઓ પૈકી એક હરિયાણાનો છે, 2 રાજસ્થાનના અને એક મધ્યપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ સામે ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। તેમની સામે મારામારી, હત્યા, NDPS, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે આરોપીઓ હથિયાર ક્યાંથી, કોની પાસેથી અને કેમ લઈને આવ્યા હતા તેની તપાસ થઈ રહી છે। इस कंटेक्स्ट में पनारा और उसकी टीम बिलीमोरा में एक टेंपल के पास जाती है, जहां पे 4 लोग इकट्ठा हुए थे। पुलिस को नज़दीक के साथ आते हुए पुलिस ने अपने आइडेंटिफिकेशन दिया। उसमें से 4 लोगों में से एक बंदे ने अपने पास का वेपन निकाल के पुलिस के ऊपर 2 राउंड फायर किया। सेल्फ प्रोटेक्शन के संदर्भ में PI पनारा ने सामने वेपन निकाल के 2 राउंड फायर किया, जिसमें से एक राउंड जिसने फायर किया था पुलिस के ऊपर, उसके पैर में लगी है गोली। जैसे ये इंसिडेंस हुआ, वहां पे दूसरी टीम ने 3 लोगों को पकड़ के टोटल 4 लोगों को वहां पे नैप किया है।